રહેવાયેલા એટલે મહારાજ ગોમમાં ભિક્ષા માંગવા માટે જોઈ એટલે ડોશીમાએ મહારાજને પૂછ્યું, મહારાજ આ તેત કઈ થઈ? એટલે મહારાજને બિચારાને કોઈ ખબર પડી ના, એટલે નેચું મોઢું ગાલી બિચારા ઘેર આવતા રહ્યા. ઘેર આવીને એમના ગોરોને કીધું કે આજ કઈ તિથિ થઈ? એટલે કે આજ તો તીજ થઈ. ક્યારું મને હારી ખબર પડતી નહીં, પણ ગોમમાં જો તો માજીએ મને પૂછ્યું તો મને કોઈ જવાબ આવડે ના, નેચું મોઢું ગાલી હું તો ઘેર આવતો. એટલે ગોરોને કે તમે એવું કઈ ચિંતા કરો, કાલ સવારથી આપણે એક પ્રયોગ કરીએ કે આપણા ઘેર એક બકરી છે અને પહેલાના જમાનામાં ખોડવાનો ખલ આવતો, ખોણિયો. એ ખોણિયામાં હું બકરીની લેડીઓ ગણી મૂકીને જોઈ. એટલે તમે જાણે ભિક્ષા માગવા માટે ગોમમાં જો એટલે મોયથી ગણીને તમારે જવાનું. મોય 3 પડ્યું હોય તો તીજ, 4 પડ્યું હોય તો ચોથ, એ રીતે ગણીને તમારે ગોમમાં જવાનું. મહારાજ કી કશો વાંધો નહીં. બીજા દાડ સવારે મહારાજ આ બાજુ નાવા બેઠા અને ગોરોણી 4 લેડી ગણીને પેલા ખલમાં મૂકીને કૂવો પાણી ભરવા માટે ગયો. મહારાજ નહીં ધોઈને તૈયાર ત્યાં ખબર ઝોલી ભરાઈ અને પેલા ખલ હોમું નજર કરી, મોય 4 લેડી પડેલી. એટલે મહારાજને ખબર પડી કે આ ચોથ થઈ. એટલે મહારાજ તો તમે જો ગોમમાં જ્યાં પેલો માજી પાછો ફરી ભેગો થયો, મહારાજ આજ કઈ ત્યાં જ થઈ? એટલે મહારાજ કે આજ તો ચોથ થઈ. ડોશીમાં કે મહારાજ હોશિયાર લાગે. એમ કરતા કરતા પોચમ જઈ, છઠ જઈ, સાતમ જઈ, પૂનમનો દાણો આવ્યો એટલે આ બાજુ ગોરાણી કમ્પ્લીટ 15 લેડી ગણી અને ખલમાં મૂકીને કૂવો પાણી ભરવા માટે ગયો અને મહારાજ નાવા બેઠા. પણ આ બાજુ બકરી છૂટી જઈ. બકરી છૂટી જાય, આખો ખલ ભરી દીધો. મહારાજ નહીં ધોઈને તૈયાર થઈને બહાર નીકળ્યા, ખબર જોલી ભરાઈ, પેલા ખલ હોમું નજર કરી, ખલ તો આખું ઉભરાય. મહારાજ કે ગણવા બે એવું તો હોત પડે. એના કરતા 2 ખોબા ભરીને કાઢી લીધી અને પછી તમે જો હોલ લેડી વધી. મહારાજ પાછા ખબર જોલી ભરાઈને ગોમમાં જતા રહ્યા. અને પેલો માજીએ ફરીથી પૂછ્યું, મહારાજ આજ કઈ ત્યાં થઈ? મહારાજ કે આજ તો હોળમ થઈ, હોળમ. માજી કે મારી 80 વર્ષમાં ઉંમરમાં મેં હોળમ પહેલી વાર જોઈ. પૂનમ આવે કે અમો વાંચા હોળમ ચોથી લાયા તમે? એટલે પેલા મહારાજ કે માજી એ તો સારું કર્યું, 2 ખોબા ભરીને કાઢી લીધી, નકા આઈટમ તો આઈટમ. હે આવી સમજણ તમે આવા ભજનમાં જો તો ખબર પડે. હે અત્યારે તિથિમાં તો કોઈની ખબર પડતી નહીં. અત્યારે બધા ઇંગ્લિશ મીડિયમ વાળો તારીખ ઉપર હેડ. હે કોઈને તિથિમાં કોઈને ખબર નહીં પડતી હોતી. આપણે બધાને જોવો તો કેલેન્ડરમાં જોવું પડે, તાણે ખબર પડે. હા માટે આવા ભજનમાં જાઓ તો આવું કોઈક શીખવા માટે મળે. બોલો ગજાનંદ ગણપતિ ભગવાન. જે તો બોલો, જેમાં અવાજ નહીં આવતો તમે હાથ અધ્ધા કરવાનું ચાલુ રાખો તો ખબર પડશે મને. બોલો રામચંદ્ર ભગવાન કી. હા તો જાનાર તો જતા રહ્યા, તો જાનાર તો જતા રહ્યા, પણ સદગુણ એના સાંભરે. લાખોની લૂંટાવો તમે સાહેબી, એવા જાનાર પાછા નહીં આવે. હે મારા વાલા વ્યાપારી રે, હે તમે સતનો વેપાર કરજો. મારા વાલા વેપારી રે, તમે સતનો વેપાર કરજો. સતનો વેપાર કરજો તમે, જાનહરીનો દરજો વાલા. હે મારા વાલા વેપારી રે, તમે સતનો વેપાર કરજો. મારા વાલા વેપારી રે, તમે સતનો વેપાર કરજો. હા 25 મૂડી રે લઈને બજારમાં વિસરજો.
બોલ કૃષ્ણ કનૈયા લાલ કી જય, રામચંદ્ર ભગવાન કી જય, દેવાંગત આત્માની જય.